હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો બસ સવાર પડી ગઈ હતી મારી અને હું જાગી ગઈ હતી, મોઢું વોઢું ધોઈને. લાલા પણ મારા દેખો આજ તો હવે તો એમને હિંડોળામાં સુવડાવું છું. હિંડોળું છે તો બસ પછી હવે કચરો વાળી દઈશું. મારા બાબુને મેં ચા આપી દીધી હતી, એ ચા પી રહ્યા હતા અને મેં પોતું મારી નાખ્યું હતું. તો દેખો પોતું બી મારી નાખ્યું હતું અને હું આજ તો મારે પૂજા નથી કરવાની. મારા બાબુ પૂજા કરી રહ્યા છે. લાલાને આજે 11 હતી. આમ તો 2 11 હતી, પણ જેનો ઉપવાસ કરવાની હોય, હું આજની 11ની પૂજા કરી હતી. સોમવારની 11 હતી એ. તો દેખો આસમાં મારા બાબુ એમને પંચામૃતથી સ્નાન કરાયું એમને, અને હવે એમનો શૃંગાર કરી રહ્યા છે. તો બસ પછી એમનો શૃંગાર કરી નાખ્યો અને એમને પાછા હિંડોળામાં બેસાડી દીધા અને એમની આરતી કરી રહ્યા છે મારા બાબુ. તો મારા બાબુ નોકરી ગયા. દેખો મેં કપડાં વપડા ધોઈ નાખ્યા હતા, કાલે વધારે ધોઈ નાખ્યા હતા, એટલે હવે આજે ઓછા કપડાં હતા. તો બસ હમણાં 10-15 દિવસથી કોલિંગ નહોતા કર્યા, દશામાના વ્રત હતા એટલા માટે નહોતા થતા. અને પછી પાછા મારા થોડા કોલિંગ કરવા બેસી ગઈ. પછી 11 થતી, મને ભૂખ લાગી તો રાસબરી ખાધી અને એક બાજુ ઊંઘ બી આવતી હતી મને. તો બસ બપોરે આજે તો નહોતું જમવાનું, કેમ કે મારા 11 થતી મારા બાબુ પાછળ મંદિરમાં મને કે હું જઈને જમી આવું છું. તો દેખો પાછા ઘઉંના કટ્ટા પડ્યા છે અને હું લચ્છી પી રહી છું. મારા બાબુ કે ના એમને ભૂખી ના જાકે તું, તને હું લચ્છી આપી, મતલબ કે ઉપવાસની લચ્છી લઈને આવ્યા હતા. તો કે લચ્છી પીને જા. તો આજે તો હું એકલી જ છું જવા માટે, કેમ કે બાજુમાં નહોતું કોઈ આવ્યું. વાલીમાં ત્યાંથી આવશે બારોબાર. દેખાવ તો હું ગોમ મોર આવી ગઈ છું પહેલાં. તો બેઠકો પછી તો કેટલા બધા લોકો બેસી ગયા અને પછી વસ્તી વધી ગઈ. આજે તો રામજીનો અને લક્ષ્મણ ભૈયા અને ભરત ભૈયા અને શત્રુઘ્ન ભૈયા એમનો 4નો જન્મ કરાયો હતો રામકથામાં. આજે એમનો જન્મ થયો હતો. તો દેખો બધા જે એક છોકરો છે જે દેવાંશ કરીને વાલીમાનો પૌત્ર છે, તો એ બને તો ભરત, તો ભરત કે લક્ષ્મણ. તો બસ પછી છોકરાઓને બધાને બનાવ્યા હતા અને આજ તો કથામાં બહુ જ મજા આવી હતી. કથામાં રોજ મજા જ આવે, પણ આવા પાત્ર ભજવે. અને આજે તો સારી એવી વાર્તા કરી બાપુએ, પ્રભુજીએ. તો દેખો છોકરાઓ તો ખુશ થઈ જાય આવું પાત્ર ભજવા મળે એટલા માટે. તો આજે તો ખરેખર રોજ કરતાં ઘણા લોકો માણસો આવી ગયા હતા વધારે. પાછળ બેસવાની જગ્યા બી નથી, એટલા માણસો આવ્યા હતા. તો બસ પછી થોડું કીર્તન કરી નાખ્યું કે એમ કે આનંદ ભયો દશરથજીના ઘરે, રામ ભયો લાલો ભયો, એવું કીર્તન કર્યું. તો ખરેખર આમ મનને શાંતિ થઈ ને ખૂબ આનંદ થયો. તો પછી જ્યારે આપણા રામજીનો જન્મ થાય અને આપણા બધા લોકો ના નાચે એવું બને. તો દેખો બધા આનંદ કરી રહ્યા છે, હું બી નાચી રહી હતી. આનંદ થઈ ગયો હતો. રામજીની ધૂન ઉપર બધા લોકો નાચી રહ્યા હતા, રાસ કરી રહ્યા હતા. તો દેખો આગળ તમે જોઈ શકો છો કે બધા લોકો રાસ કરી રહ્યા હતા. તો બસ કથા પતી ગઈ હતી, આરતી કરી નાખી હતી અને પ્રસાદી લીધી હતી કેળાની. તો બસ હવે અમે લોકો બી નીકળી જઈશું વાલીમાને બધા. અને પછી અમે લોકો ઘરે આવી ગયા. તો મારા 11 થતી મારા બાબુ કે તું દૂધ પીધા વગર ઊંઘતી ના, સવારનું કંઈ ખાધું નહીં. તો મેં કીધું કંઈ જ વાંધો ના. તો દૂધ પીવી લીધું. આજના માટે આટલું. મારા મિત્ર વ્લોગ ગમે તો લાઈક કરો, શેર